નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ છો બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીં આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 4 એટલે કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ। લેક્ચર નંબર બાળકો વાતચીત કરીએ તો 23। આજનો આપણો ટોપિક થશે તો કે ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। શું કહેશો બાળકો? ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એના વિશે બાળકો આપણે વાતચીત કરવાની છે। અને આ સૂત્ર આધારિત ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સૂત્ર આધારિત આપણે 1 થી 2 એક્ઝામ્પલની આપણે ગણતરી કરીશું અને પ્લસ આપણે ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે આપણે વાતચીત બાળકો કરીશું। ઠીક છે? તો જો અહીંયા આપણે વાતચીત કરીશું કે ટોર્ક છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ અને એના ઉપરથી સૂત્ર આપણે કઈ રીતે મેળવશું તે આપણે જોઈએ। તો જો બાળકો, લાસ્ટમાં આપણે ટોર્કનું આવું સૂત્ર કાઢ્યું હતું તો કે ટોર્ક બરોબર આપણે સૂત્ર શું હતું બાળકો? તો કે ટોર્ક બરોબર આપણે લેતા I a b sin થીટા, અથવા તો બાળકો આપણે આટાના સંદર્ભમાં લઈએ તો આપણે આ રીતે બીજું સૂત્ર લેતા હતા n આટાનું માટેનું, તો કે ટોર્ક એનો બરાબર n I a b sin થીટા। આવો આપણે ટોર્ક નું છે એ બાળકો આપણે સૂત્ર કાઢેલું છે। શું છે? કાઢેલું છે। ઠીક છે? પરંતુ અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ તો કે ટોર્ક છે શું? તો કે ટોર્ક છે એને આપણે ગુસડાની ચુંબકીય મોમેન્ટ, શું કહીશું? ગુસડાની ચુંબકીય મોમેન્ટ શું કહીશું? તો કે ટોર્ક ને ગુસડાની ચુંબકીય મોમેન્ટ શું કહેશો બાળકો? ગુસડાની ચુંબકીય મોમેન્ટ એને કેમ કહેશો બાળકો? m, અથવા તો આને આપણે શાક માત્રા પણ કહીએ છીએ। અને ચુંબકીય ક્ષેત્ર શું કહેશો બાળકો? ચુંબકીય મોમેન્ટ, અને તમારે શું કહેવાનું છે બાળકો? અને ચુંબકીય ક્ષેત્રના બરાબર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ ગુણાકાર વડે શું કહેશો બાળકો? તો કે સદિશ ગુણાકાર વડે શું કરી શકાય છે બાળકો? દર્શાવી શકાય છે। શું કરી શકાય છે બાળકો? તો કે દર્શાવી શકાય છે। તો એના માટે બાળકો આપણે વાતચીત કરીએ તો કે ટોર્ક ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે m, ચુંબકીય ક્ષેત્ર એટલે તમે શું કહેશો? b, એના તમારે સદિશ ગુણાકાર સ્વરૂપે તમારે દર્શાવી શકાય છે। એટલે કે તમે શું કહેશો બાળકો? એટલે કે કઈ રીતે? તો કે ટોર્ક બરોબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે તમારે શું લેવાનું છે? m, અને સદિશ ગુણાકાર એટલે શું કહેશો? b, ચુંબકીય ક્ષેત્ર। તો કે આ સૂત્ર વડે છે તમારે શું છે બાળકો? દર્શાવી શકાય છે। પરંતુ આ સૂત્રમાંથી અહીંયા આપણે જોવાનું છે તો કે ટોર્ક બરોબર તમારે n I a b sin થીટા છે। ઠીક છે? પરંતુ અહીંયા તમારે n I a એના બરોબર શું થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય। શું થાય? તેથી ટોર્ક બરોબર શું કહીશો? m b અને શું કહીશો? sin થીટા। જ્યાં તમારે કહેવાનું છે કે m બરોબર n I a, શું કહીશો? m I a। ઠીક છે? પરંતુ અહીંયા આપણે એનો ઉલ્લેખ કરીએ। શું કરીએ બાળકો? ઉલ્લેખ કરીએ તો કે વિદ્યુત પ્રવાહ, શું કહીશું? વિદ્યુત પ્રવાહ
વિદ્યુત પ્રવાહ એટલે શું કહીશું બાળકો I. વિદ્યુત પ્રવાહ ધારિત, બરાબર, વિદ્યુત પ્રવાહ ધારિત, વિદ્યુત પ્રવાહ ધારિત ગુસળાની શું કહીશું બાળકો ગુસળાની ચુંબકીય મોમેન્ટ, ગુસળાની ચુંબકીય મોમેન્ટ ને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. શું કહેજો બાળકો તો કે આ રીતે વ્યાખ્યાયિત શું થાય છે કરી શકાય છે તો કે m બરોબર ia. શું કહેજો m બરોબર ia. તો શું કહીશું કે વિદ્યુત પ્રવાહ I અને ગુચળાના ક્ષેત્રફળના ગુણાકારને શું કહીશું ગુણાકારને ચુંબકીય મોમેન્ટ એમ કહે છે. તો અહીંયા m એટલે કે ચુંબકીય મોમેન્ટ, I એટલે કે વિદ્યુત પ્રવાહ, a એટલે કે શું કહીશું બાળકો ક્ષેત્રફળ. તો અહીંયા તમારે સૂત્ર છે અહીંયા તમારે લખવું હોય તો લખી લેવાનું તો કે m એના બરાબર શું લેવાનું છે ચુંબકીય મોમેન્ટ, I એટલે કે વિદ્યુત પ્રવાહ, શું કહીશું I એટલે કે વિદ્યુત પ્રવાહ અને a એટલે કે શું કહીશું ક્ષેત્રફળ. શું કહીશું બાળકો a એટલે કે ક્ષેત્રફળ. ઠીક છે બાળકો. તો જો હવે અહીંયા તમારે આ સૂત્ર ઉપરથી તમારે વાતચીત કરવી હોય તો તમારે કહી શકાય તો કે m છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો કે m નો તમારે શું લેવાનો છે એકમ, તો કે એમ્પિયર છે એનો એકમ, વિદ્યુત પ્રવાહ છે એનો એકમ શું થાય એમ્પિયર, ક્ષેત્રફળ છે એનો એકમ શું થાય એમ્પિયર મીટર સ્ક્વેર, એટલે કે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. હવે જો અહીંયા તમારે ટોર્ક ના સંદર્ભમાં લો તો આ સૂત્રને તમારે આ રીતે પણ લખી શકાય. શું કહીશો તો કે હવે તો કે ટોર્ક બરાબર m ક્રોસ તમારે શું લેવાના છે b, તો કે આ સૂત્ર તમને છે એ બાળકો મળે છે. અને જ્યાં શું કહીશો જ્યાં થીટા બરાબર તમારે શું લેવાના છે 90 અને થીટા એ m અને શું કહીશો b વચ્ચેનો તમારો શું છે વચ્ચેનો ખૂણો છે. શું છે વચ્ચેનો તમારો શું છે ખૂણો. ઠીક છે બાળકો. તો અહીંયા આપણે વાતચીત કરીએ બાળકો કે ટોર્કનું સૂત્ર આપણે લીધું છે ટોર્ક બરાબર IAB sin થીટા અથવા તો ટોર્ક બરાબર NIAB sin થીટા. ટોર્કના ગુસળાની ચુંબકીય મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b ના સદિશ ગુણાકાર વડે તમારે દર્શાવી શકાય છે, એટલે કે m ક્રોસ b વડે. ટોર્ક બરાબર NIAB, પરંતુ NI એના બરાબર તમારે m થઈ જાય અને m બરાબર તમારે થઈ જાય NI, જ્યાં તમે લ્યો છો કે વિદ્યુત પ્રવાહ ધારિત ગુસળાની ચુંબકીય મોમેન્ટ ને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે અહીંયા જો આ સૂત્ર છે એને n આટામાં લખવું હોય તો n વડે તમારે શું કરી દેવાના મલ્ટીપ્લાય, જે n બરાબર તમારે શું લેવાની છે આટાની સંખ્યા, કે વિદ્યુત પ્રવાહ I અને ગુસળાના ક્ષેત્રફળના ગુણાકારને ચુંબકીય મોમેન્ટ m કહે છે. m નો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. ટોર્ક બરાબર તમારે શું થાય m ક્રોસ b, જ્યાં થીટા 90 અને થીટા એ તમારે m અને b વચ્ચેનો તમારે શું છે બાળકો ખૂણો છે. ઠીક છે. તો આ સૂત્ર તમારે આ રીતે તમારે યાદ રાખવાનું છે. હાલો એના પછી આપણે બાળકો જોઈએ તો જો બાળકો અહીંયા આપણે સૂત્ર આવું આપણને મળ્યું ટોર્ક નું કે ટોર્ક એને કે ટોર્ક બરાબર તમે એવું લીધો m ક્રોસ b. ઠીક છે બાળકો. તો કે આ જે સૂત્ર આપણને જે મળ્યું છે ઈ સ્થિત વિદ્યુત શાસ્ત્ર, હું કહીશો સ્થિત વિદ્યુત શાસ્ત્ર. હું કહીશો બાળકો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર એને કે E. હું કહીશો વિદ્યુત ક્ષેત્ર એને કે E અને ડાયપોલ મોમેન્ટ, હું કહીશો ડાયપોલ મોમેન્ટ PE
માં સૂત્ર ટોર્ક. તો ત્યાં તમારું શું હતું બાળકો? તો કે ટોર્ક બરોબર તમારું શું લેશો? PE એને ક્રોસ તમે શું કરશો? વિદ્યુત ક્ષેત્ર E એને તમારું થાય છે બાળકો જેવું છે. કારણ કે ટોર્ક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત આ તમારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા ડાયપોલ મોમેન્ટ ની જગ્યાએ શું લેશો? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેજો. કેવું કહેજો? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અને વિદ્યુત ક્ષેત્ર E બંનેના તમારે શું છે બાળકો? ગુણાકાર જેવો તમારે છે. હવે અહીંયા આ જે આપણે સૂત્ર મેળવ્યું ટોર્ક બરોબર m ક્રોસ b, એટલે કે ટોર્ક બરોબર m ક્રોસ b. આને તમારે બે કેસ લઈ શકાય છે. એટલે કે આને તમે આમ લખી નાખો mb sin થીટા. આને આપણે કેસ જોઈએ. શું જોઈએ બાળકો? કેસ. તો પહેલો કેસ લેવાનો છે તમારે કે કેસ નંબર તમારે 1 એને કે થીટા બરોબર તમારે 0 એને કે સમાંતર, અથવા તો થીટા બરોબર તમે શું લઈ લો? પાઈ. તો તમારો શું થાય છે? પ્રતિ સમાંતર. સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય. તો અહીંયા તમારે ટોર્ક નું મૂલ્ય શું થઈ જાય? mb sin થીટા. 0 મૂકો તોય 0 અને પાઈ મૂકો તોય શું થઈ જાય? 0. એટલે કે ટોર્ક તો તમને કેટલું મળે છે? 0 મળે છે. કે જ્યારે સમાંતર હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય ત્યારે તમને ટોર્ક નું મૂલ્ય તમને કેટલું મળે છે? 0. પરંતુ સેકન્ડ કેસ જ્યાં તમે એવું લીધો થીટા બરાબર 90. કેટલા લીધો? થીટા બરાબર 90 અથવા તો લીધો π/2. તો ત્યાં તમને ટોર્ક એના બરાબર શું થાય છે? mb sin થીટા. sin તમારે કેટલા લેવાના છે? 90. પરંતુ બાળકો sin 90 એના બરાબર શું થઈ જાય? 1. તો અહીંયા તમને ટોર્ક કેવું મળે છે? મહત્તમ. એટલે કે mb. ટોર્ક બરાબર શું મળે છે? mb. એટલે કે થીટા તમારે વધે. હું કહેશો બાળકો? થીટા તમારે વધે તો ટોર્ક તમારો શું છે? વધે છે. થીટા બરાબર 90 એ ટોર્ક તમને શું મળે છે? મહત્તમ મળે છે. એટલે કે ટોર્ક તમારે શું લેવાનું છે? મેક્સિમમ છે એ તમને મળે છે. ઠીક છે બાળકો? તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે ટોર્કના. ટોર્કના તમારે બે સૂત્ર. પહેલું સૂત્ર તમે શું કહેશો? તો કે પહેલું સૂત્ર ટોર્ક બરોબર શું કહેશો? NIAB sin થીટા. આના બરોબર શું લઈ લો? m. તો બીજું સૂત્ર તમારે લેવાનું છે ટોર્ક નું એ શું કહેશો? MB sin થીટા. ઠીક છે બાળકો? તો આ બે સૂત્ર તમે યાદ રાખજો. હવે આ બે સૂત્ર આધારિત છે એ આપણે બાળકો એક્ઝામ્પલ જોવાના છે. હવે જો બાળકો આપણે ઉદાહરણ જોવાનું છે. તો કે ઉદાહરણ નંબર 4.11. હવે આ ઉદાહરણની છે એ રકમ વધારે મોટી હોવાથી આપણે રકમ નહીં લખી બોર્ડ ઉપર. ઠીક છે? ડાયરેક્ટ આપણે ગિવન ડેટા લખીએ. તો જો રકમ હું અહીંયા વાંચું છું, તમે સાંભળજો કે 5 પાસે વીંટાળેલા 100 આંટા વાળું 100 સેમી ત્રિજ્યાનું એક વર્તુળાકાર ઘૂસડું જેમાંથી 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો આંટા આપેલા છે. પહેલી વસ્તુ 5 પાસે વીંટાળેલા એટલે આંટા લઈ લો. n બરોબર તમને આપ્યા છે 100 આંટા. હું આપ્યા છે બાળકો? 100 આંટા. ત્રિજ્યા આપી છે એને કે r બરોબર કેટલા કીધા છે? 10 સેમી. અને મીટરમાં તમે કન્વર્ટ કરો એટલે 10 × 10⁻² મીટર. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I બરોબર 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો પહેલું પૂછ્યું છે એ ઘૂસડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર એને કે B કેન્દ્ર. હવે જો B તમને શું કીધું છે કે ઘૂસડાની ચુંબકીય મોમેન્ટ કેટલી છે? ચુંબકીય મોમેન્ટ એટલે તમે શું કહેશો બાળકો? m. ઘૂસડાની ચુંબકીય મોમેન્ટ એટલે કે m. એના પછી C જો પરંતુ ઘૂસડાની ચુંબકીય મોમેન્ટ કેટલી છે? ઘૂસડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેનો વ્યાસ સાથે
એવી સમશીતોષ્ણ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે અને 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ઘૂસણાની આ અક્ષ ક્ષેત્રની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ઘૂસણો 90 જેટલું કરે છે, ભ્રમણ કરે છે. કેટલું ભ્રમણ કરે છે? 90 જેટલું. એટલે કે આનું તમને ચુંબકીય ક્ષેત્ર તમારે લેવાનું છે, બરાબર છે. અને ઈ ચુંબકીય ક્ષેત્ર તમે કેટલું લેશો? 2 ટેસ્લાનું. કેટલું લેશો બાળકો? 2 ટેસ્લાનું. સી માટે 2 ટેસ્લાનું તમારે લેવાનું છે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2 ટેસ્લા અને થીટા બરાબર તમારે થીટા I એટલે કે 0 થી થીટા F એટલે કે તમારે કેટલું લેવાનું છે? 90 જેટલું તમારે પરિભ્રમણ અનુભવે છે. શું અનુભવે છે? પરિભ્રમણ. તો એના માટે સી તમને પૂછ્યું છે ઘૂસણાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં લાગતું તમારે શું લેવાનું છે? ટોર્ક. એટલે કે ટોર્ક તમારે શું કહેશો? I કેટલા અને ટોર્ક તમારે F કેટલા. ઠીક છે. અને ડી તમને એવું કહેવામાં આવે છે બાળકો કે જ્યારે ઘૂસણું 90 ના કોણે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે? તો કે થીટા બરાબર તમારે શું લેવાનું છે? 90 ની ઝડપે પહોંચે ત્યારે તમારે એની કોણીય ઝડપ એટલે કે ઓમેગા છે એ તમારે કેટલા હશે? ઠીક છે. તો ઓમેગા તમારે ફાઇનલ તમારે ઓમેગા F તમારે લેવાના છે. તો આ રીતે રકમનો છે એ તમારે બાળકો ગિવન ડેટા તમારે થાય છે. ઠીક છે. તો 1 બાય 1 અહીંયા આપણે ગણતરી કરશું. રકમ લાંબી હોવાથી આપણે રકમ લખી નથી, ખાલી ગિવન ડેટા આપણે બાળકો લખેલો છે. તો હાલો આપણે ગણતરી કરીએ. પહેલા આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ અને ચુંબકીય ક્ષેત્ર પછી આપણે એનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવીશું અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પછી આપણે પ્રારંભિક ટોર્ક અને અંતિમ ટોર્ક મેળવીશું અને ત્યારબાદ આપણે જે છે એ આપણે એની ઓમેગા F મેળવીશું એટલે કે એની કોણીય ઝડપ. તો હાલો પહેલાનો આન્સર જોઈએ. કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કીધું છે તો એનું સૂત્ર હું તો કે B બરાબર μ0I/2r. આટ આપેલા છે તો n વડે ગુણવાના. ઠીક છે. કેન્દ્ર પાસે તમારે શું થાય? ચુંબકીય ક્ષેત્ર. કિંમત મૂકો. μ એટલે 4 pi × 10⁻⁻⁷. I એટલે તો કે 3.2. n એટલે તો કે 100. R2 R એટલે તો કે 10 × 10⁻². -2 ઉપર જતા રહે એટલે પ્લસ, એટલે કે +4 એની સાથે અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાનું. 3.14 3.2 અને 10⁻² માંથી 4 જાય એટલે -3. છેદમાં કેટલા આવશે? 2 અને 10. આનું તમે કેલ્ક્યુલેશન કરો બાળકો. શું કરશો? કેલ્ક્યુલેશન કરો. અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરશો, પરંતુ આપણે સરળતા ખાતર છે 3.14 અને 3.2 એના બરાબર આપણે 10 લઈ લઈએ તો શું થાય છે? 4 10 10⁻⁻ શું કરશો? 3 2 અને શું કરશો? 10. અહીં તમારે કહી દેવાનું છે તો 3 પોઈન્ટ એટલે શું થાય છે? પાઈ થાય કે પાઈ ગુણ્યા 3.2 એના બરાબર શું કહીશું બાળકો? 10 લેતા. અહીં ડાયરેક્ટ તમારે શેટ ઉડી જાય. આ 10 જાય 10 જાય, અહીં 2 વડે ભાગ ઉડી જાય એટલે કેટલું ચુંબકીય ક્ષેત્ર વધે? તો કે 2 × 10⁻³ ટેસ્લા. એટલું તમને એના કેન્દ્ર પાસે છે એ તમને બાળકો ચુંબકીય ક્ષેત્ર મળે. ઠીક છે. હવે આપણે બી ની વાત કરીએ. તો જો બાળકો બી માટે આપણે શું સૂત્ર છે? તો કે બી માટે આપણે સૂત્ર બનશે m = IA. પરંતુ અહીંયા તમને આટાની સંખ્યા આપેલી છે એટલે હું લઈ લઈશું n. પરંતુ a એટલે તમારે ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાં અહીં તમને ત્રિજ્યા આપી છે તો ક્ષેત્રફળનું સૂત્ર છે તમારે πr². તો એમ થાય છે n I અને
પાઈ આર સ્ક્વેર કહી દેવાનું કે a બરાબર પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ. હવે અહીંયા કિંમત મૂકો. n એટલે કેટલા છે તો કે 100. I એટલે વિદ્યુત પ્રવાહ તો કે વિદ્યુત પ્રવાહ 3.2. પાઈ એટલે તો કે 3.14 અને r સ્ક્વેર એટલે 10 નો વર્ગ કેટલો થઈ જાય 100 અને 10 રેઝ ટુ અહીંયા કેટલા થઈ જાય -4. ડાયરેક્ટ કિંમત મૂકી દીધી. હવે જો આના બરોબર તો આપણે શું લેતા હતા બાળકો તો કે આના બરોબર તો આપણે મૂલ્ય કેટલું લેતા હતા 10. તો એ કેટલા થઈ જાય 100 10 100 10 રેઝ ટુ -4. -4 છે 2 મીંડા આ 2 મીંડા આ ગયા કેટલા વધ્યા 10 એમ્પિયર મીટર સ્ક્વેર. લ્યો આ તમને મળે છે બાળકો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઠીક છે. જ્યાં તમારે કારણ આપવું હોય તો આપી દેવાનું બાળકો. 3.2 ઇને 3.14 એના બરાબર કેટલા લીધા છે 10 લીધા છે. ઠીક છે. એના પછી નેક્સ્ટ સી ની ગણતરી કરીએ. હવે જો સી ની આપણે વાતચીત કરીએ તો એના માટે આપણે સૂત્ર શું છે બાળકો કે ટોર્ક બરોબર m ક્રોસ b અથવા તો ટોર્ક બરોબર mb sin થીટા. પહેલા આપણે પ્રારંભિક ટોર્ક માટે વાત કરીએ. પ્રારંભિક ટોર્ક ને કે ટોર્ક I. ટોર્ક I પ્રારંભિક માં થીટા બરાબર તમારે કેટલો છે કે પ્રારંભિક ટોર્ક માટે થીટા I ના બરાબર શું છે 0. શું થઈ જશે બાળકો ટોર્ક I mb sin નું કરશો I. ટોર્ક I mb sin I sin 0 એટલે થઈ જાય 0. તો કોઈનો ગુણાકારમાં સાથે 0 એટલે થઈ જાય 0. તો કે પ્રારંભિક ટોર્ક આપણને શું મળે છે 0. જે કહી દેવાનું છે જે પ્રારંભિક ટોર્ક છે. શું કીધું બાળકો જે પ્રારંભિક ટોર્ક છે. અંતિમ ટોર્ક ની આપણે વાત કરીએ સેમ ટુ સેમ. તો કે અંતિમ ટોર્ક ટોર્ક F જ્યાં તમારું લેવાનું છે થીટા F એના બરાબર કેટલા છે બાળકો 90. સૂત્ર આપણું બનશે ટોર્ક F ઇક્વલ ટુ mb sin theta f. ટોર્ક F mb sin 90 sin 90 એટલે શું થઈ જાય 1. તો કે mb કિંમત મૂકો તો કે m એટલે આપણને કેટલા મળ્યા છે આગળના એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો કે m છે એ આપણને 10 મળ્યા છે. કેટલા મળ્યા છે બાળકો 10 અને b આપણને અહીંયા હતું છે 2 10 અહીંયા હું કહીશું 2 તો કેટલા થઈ જાય 20 ન્યૂટન જે આપણને ટોર્ક મળે છે. જે ટોર્ક કેવું છે બાળકો અંતિમ ટોર્ક. હું કહીશું જે અંતિમ ટોર્ક છે. ઠીક છે બાળકો. તો આ તમને જે છે એ તમને બાળકો અંતિમ ટોર્ક મળે છે અને પ્રારંભિક ટોર્ક 0 અંતિમ ટોર્ક 20 ન્યૂટન. એના પછી આપણે વાતચીત કરીએ તો કોણીય ઝડપ. તો હાલો આપણે કોણીય ઝડપ વિશે વાતચીત કરીએ બાળકો. હવે જો બાળકો થીટા I એટલે કે 0 થી થીટા F એટલે કે 90 સુધી તમારે એની કોણીય ઝડપ એટલે કે ઓમેગા F તમારે બાળકો મેળવવાના હશે. ઝડપની સાત માત્રા I. જો અહીંયા I એટલે વિદ્યુત પ્રવાહ નથી, ખાસ યાદ રાખજો. ઝડપની સાત માત્રા છે I ઇક્વલ ટુ 0.1 kg મીટર સ્ક્વેર. તો જો બાળકો અહીંયા d માટે આપણે વાતચીત કરીએ તો સાત ગતિ માટે ન્યૂટન ગતિનો બીજો નિયમ લખવાનો. પરંતુ કઈ રીતે એ આપણે ટોર્કના સૂત્ર ઉપરથી જોઈશું. શું કહીશું ટોર્ક બરોબર શું છે બાળકો mb sin થીટા. પણ ન્યૂટન હું કહીશું બાળકો પરંતુ ન્યૂટન ગતિના નિયમ પ્રમાણે. તો કે ન્યૂટન ગતિનો નિયમ શું હતો આપણે તો કે
રેખીય ગતિમાં F બરોબર m. હવે જો આ m છે તો શાક ગતિમાં આ તમારે જે છે બાળકો તમારે રેખીય ગતિ માટે છે. કઈ ગતિ માટે છે? રેખીય ગતિ માટે છે. તો આ જે નિયમ છે એને આપણે શાક ગતિ માટે મેળવવો હોય તો F છે તો અહીંયા તમારે શું થાય? ટોર્ક. તો કે રેખીય ગતિમાં જેવો ભાગ તમારે બળ ભજવે છે એવો જ તમારે શાક ગતિમાં ભાગ તમારે કોણ ભજવે છે? ટોર્ક. ઇક્વલ ટુ રેખીય ગતિમાં જેવું દળ ભાગ ભજવે છે એવું જ શાક ગતિમાં તમારે કોણ ભાગ ભજવે છે? I. એટલે કે જડત્વની શાક માત્રા. પ્રવેગ એટલે કે a. તો અહીંયા તમારું થશે બાળકો શાક ગતિની અંદર તમારું થશે આલ્ફા. શું થશે બાળકો? આલ્ફા. આ તમારે શાક ગતિ માટેની વાત છે. શાક ગતિ માટે નિયમ છે. હવે ટોર્ક એમ નામ I એટલે જડત્વની શાક માત્રા, આલ્ફા બરોબર d ઓમેગા upon dt લખી શકાય બાળકો. તો જો આ ટોર્કના સૂત્રમાં ટોર્ક બરોબર તમારે I d ઓમેગા upon dt છે એના સંદર્ભમાં તમારે મૂલ્ય મૂકી શકાય. તો અહીં તમારું થાય છે તો કે I d ઓમેગા upon dt ઇક્વલ ટુ શું કરશો બાળકો? m b sin થીટા. હવે આ મૂલ્ય છે એને તમારે ઓમેગાના સંદર્ભમાં છે એ તમારે બાળકો ફેરવવાનું છે. કોના સંદર્ભમાં? ઓમેગાના સંદર્ભમાં છે એ તમારે મૂલ્ય છે એ તમારે ફેરવવાનું છે. તો જો બાળકો ઓમેગાના સંદર્ભમાં આપણે ફેરવીએ તો sin થીટા છે તો એની સાથે તમારે શું લેવાનું થશે? થીટા. sin થીટા છે એની સાથે તમારે શું લેવાનું થાય છે? થીટા પરથી આપણે શું થવું જોઈએ? સંકલન. તો જોશો અહીંયા હું કહીશો પણ d ઓમેગા upon dt. તો આ સૂત્ર છે એને તમે આમ કરી શકાય. જો d ઓમેગા upon dt d થીટા વડે ગુણો અને d થીટા વડે ભાગો. આને આના છેદમાં લખી નાખો એટલે d ઓમેગા upon d થીટા. તો અહીંયા ગુણાકારમાં શું થઈ જાય? d થીટા upon dt. પરંતુ d થીટા upon dt એના બરોબર શું થઈ જાય? ઓમેગા. એને કે કોણીય વેગ. તો અહીંયા શું કરશો? d ઓમેગા upon d થીટા એને ગુણ્યા થઈ જાય ઓમેગા. તો આના બરોબર તમે આ વેલ્યુ મૂકી શકો. બરોબર છે? કોના બરોબર? તો કે d ઓમેગા upon dt એના બરોબર આટલી વેલ્યુ છે એ તમે મૂકી શકો. તો જો અહીંયા આપણે જોઈએ હવે કિંમત મૂકીએ. આ m નો d ઓમેગા upon dt એના બરોબર શું થઈ જાય? અહીંયા ઓમેગા. અહીંયા શું કરશો? d ઓમેગા upon d થીટા ઇક્વલ ટુ શું થઈ જાય છે બાળકો? mb sin થીટા. આને તમે થીટાને આ બાજુ લઈ લો તો I ઓમેગા d ઓમેગા mb શું થઈ જાય? sin થીટા. હવે તો કે બંને બાજુ તમારે શું લેવાનું છે બાળકો? સંકલન. શું કહીશો? બંને બાજુ છે એ તમે સંકલન લઈ લો. તો અહીંયા શું કહીશો બાળકો? બંને બાજુ શું કહીશો? બંને બાજુ સંકલન લેતા. તો અહીંયા શું થાય છે? આ કોન્સ્ટન્ટ એટલે જડત્વની શાક માત્રાને આગળ લઈ લો. અહીંયા તમારે ઓમેગા છે એટલે શું કહીશો? ઓમેગા I ને હું કીધો ઓમેગા f અને અહીંયા તમારે શું થઈ જાય છે? ઓમેગા અને એટલું કીધો d ઓમેગા. અહીંયા ઇન્ટિગ્રેશન થીટા I અને હું કહીશો થીટા f mb હું કહીશો sin થીટા. mb sin થીટા કોન્સ્ટન્ટ છે એટલે એને તમે આગળ લઈ લો નેક્સ્ટ સ્ટેપ. તો I ઇન્ટિગ્રેશન ઓમેગા શરૂઆતમાં શું છે? 0. 0 થી કેટલા લીધો? તો કે ઓમેગા f. અહીંયા કહેજો ઓમેગા d ઓમેગા mb કોન્સ્ટન્ટ બહાર લઈ લો ઇન્ટિગ્રેશન થીટા I એટલે શું છે? 0 અને અહીંયા તમારે 90 અથવા તો π/2 90 ને હું કહેશો sin થીટા. આ રીતનું તમને છે કે બાળકો તમને સૂત્ર મળે. હવે તમારે છે આનું સંકલન કરવાનું થશે. શું થશે બાળકો? સંકલન કરવાનું થશે. તો હાલો આપણે સંકલન કરીએ. પરંતુ સંકલન કરીએ એ પહેલા એક વખત હું આ રિપીટ કરું છું.
કારણ કે આમાં તમને થોડું ટફ લાગશે. ટોર્ક બરાબર mb sin θ. પણ ન્યૂટન ગતિના નિયમ પ્રમાણે F બરાબર ma આ રેખીય ગતિમાં થશે. શાક ગતિમાં લખો તો રેખીય ગતિમાં બળ હોય તો આમાં ટોર્ક, આમાં દળ હોય તો આમાં ઝડપની શાક માત્રા, આમાં પરિવેગ a તો આમાં કોણીય પરિવેગ આલ્ફા. આલ્ફા બરાબર લખો d ઓમેગા upon dt. અહીં કારણમાં આપવું હોય તો આપી દેવાનું. આલ્ફા બરાબર d ઓમેગા upon sec dt. પણ આના બરાબર તમારે હવે કિંમત મૂકવાની છે. d ઓમેગા upon dt, d ઓમેગા upon dt, d થીટા વડે ગુણન, d થીટા વડે ભાગો. d થીટા આના છેદમાં મૂકો, dt ના આના છેદમાં લઈ જાઓ. આના બરાબર તમારે થઈ જાય વેગ. d ઓમેગા upon dt, d ઓમેગા upon d થીટા into ઓમેગા. અહીંયા તમે d ઓમેગા ની કિંમત સંકલન લઈ લો, સાદુરૂપ આપો એટલે અહીં સુધી તમને મળે. ઠીક છે, હવે આપણે સંકલન કરીએ. સૂત્ર આપણને આવું મળે છે I integration 0 થી omega f omega d omega mb integration 0 થી 90 sin θ. હું કહીશો બંને બાજુ સંકલન કરતા I constant ઓમેગા નું સંકલન થઈ જાય ઓમેગા સ્ક્વેર બાય 2 લોઅર લિમિટ 0 અપર લિમિટ ઓમેગા f. mb કોન્સ્ટન્ટ sin θ નું સંકલન થાય માઈનસ cos θ અપર લિમિટ 0 લોઅર લિમિટ 0 અપર લિમિટ 90. અહીંયા ઓમેગા f મૂકી દો તો કે I ઓમેગા સ્ક્વેર એટલે કે ઓમેગા f બાય 2 0 મૂકો એટલે 0 લખવાની જરૂર નથી. mb માઈનસ cos 90 માઈનસ માઈનસ પ્લસ એટલે cos 0. ઠીક છે, હવે આપણે આ બાજુ લખીએ. જો અહીંયા I ઓમેગા સ્ક્વેર f upon 2m ના આ બાજુ mb m ના cos 90 એટલે તમારે શું થઈ જાય 0 એટલે કે માઈનસ 0 લખવાની જરૂર નથી અને cos તમારે શું થઈ જાય 0 એટલે 1 તો કે 0 પ્લસ 1 તો અહીંયા તમારે શું થઈ જાય બાળકો તેથી I ઓમેગા f આનો સ્ક્વેર upon 2 ઇક્વલ ટુ અહીંયા હું લખશો બાળકો mb. આને કરતા બનાવો ઓમેગા f આનો સ્ક્વેર તો અહીંયા તમારો થઈ જાય તો કે 2mb upon હું કહેશો I. અહીં કેલ્ક્યુલેશન કરો 2m એટલે હમણાં જ આપણે આગળ મેળવ્યા હતા 10 ઠીક છે અને b એટલે તો કે ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું હતું તો આઈ થિંક આપણે ચુંબકીય ક્ષેત્ર છે 2 હતું. કેટલું ચુંબકીય ક્ષેત્ર હતું 2. ચુંબકીય ક્ષેત્ર એને કે 2. ઝડપની શાક માત્રા તો કે 0.1. પોઈન્ટ કાઢવા માટે ઉપર તમારે 2 એટલે કેટલા થઈ જાય 4 ગુણ્યા તમારે શું કરશો 10 અને ઉપર પોઈન્ટ કાઢવા માટે 10 બીજા અહીં તમારે થઈ જાય બાળકો 400 નું તમે વર્ગમૂળ લઈ લો. શું કહેશો 400 નું વર્ગમૂળ લઈ લો એટલે તમને ઓમેગા f એના બરાબર કેટલા મળશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ. તો આટલું છે એ તમને એની કોણીય ઝડપ મળે. શું મળશે બાળકો જે તમને કોણીય ઝડપ મળે છે અને કોણીય ઝડપ છે એને તમે શું કહેશો રેડિયન સેકન્ડ ઇનવર્સ 20 રેડિયન સેકન્ડ ઇનવર્સ જે તમારે શું કહેવાનું છે બાળકો કોણીય ઝડપ છે. શું છે બાળકો તો કે કોણીય ઝડપ કેટલી છે તો કે 20 રેડિયન સેકન્ડ ઇનવર્સ. ઠીક છે બાળકો તો હાલો આ તમને એક્ઝામ્પલ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો એ sin θ નું સંકલન માઈનસ cos θ થાય. ઠીક છે બાળકો તો આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ.